રાજકોટમાં ફરી સિટી બસનો મામલો સામે આવ્યો છે। શહેરની સિટી બસ ડ્રાઈવરની દાદાગીરી જોવા મળી હતી। સિટી બસ ડ્રાઈવર કંડક્ટરની દાદાગીરી સામે આવતા બસ ડ્રાઈવર કંડક્ટર દ્વારા મુસાફરોની દાદાગીરી પણ એક વધુ વિડીયો સામે આવ્યો છે। શહેરના આજી ડેમ ચોકડી ખાતે સિટી બસ ડ્રાઈવર અને કંડક્ટર મુસાફર સાથે ઘર્ષણ થવાનો વિડીયો સામે આવ્યો છે। ત્યારે ફરી એક વખત સિટી બસની કોન્ટ્રાક્ટ એજન્સી સવાલોના ઘેરામાં આવી છે। તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટ એજન્સીના સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તેવી લોકોની માંગ ઉઠી છે। તું બોલમાં તારાથી વાંધો નથી, તું ખોટે ખોટું બોલમાં। તું શાંતિ રાખ, તમે તમારી રીતના હચાવો, તમે ઉપર જાણ કરો તો બધાયની હાથ પર અમે કલાક તડકાની ઉભા રહીને મરી જાય, તમે જવાબદારી લો। ઈ કાઈ અમારું કયો ની કાઈ ફાયદો નથી। આપણે કયા રૂટની બસ છે? રૂટ નંબર 32 છે। સીટિંગ કરીને ઉપર 10 જણા ઊભા હતા, વધારે બેહારવાની મનાઈ છે। હવે આમાં ડિટેન થઈ જાય, પોલીસ વાળા રોકે તો જવાબદારી તો અમારી ને, કાઈ પણ થાય તો એમ જ થાય ને। ડ્રાઈવર કંડક્ટરે બેહાર્યા એટલે અમે ઊભી નથી રાખી। કાઈ પણ પ્રશ્ન હોય તો અંદર આરએમસી માં જઈ આવો। અહીંયા રૂટ આપેલો છે આજી ડેમ સર્કલ નો ઊભો રાખવાનો? ઊભું રાખવાનો જગ્યા ન હોય તો ઊભી રાખીને શું ફાયદો? અહીં પોલીસ વાળા રોકે તો બસ ઊભી આમે ખોટી રાડારાડી જવાબદારી તું બોલમાં તારાથી વાંધો નથી, તું ખોટે ખોટું બોલમાં। તું શાંતિ રાખ, તમે તમારી રીતના હચાવો, તમે ઉપર જાણ કરો તો બધાયની હાથ પર અમે કલાક તડકાની ઉભા રહીને મરી જાય, તમે જવાબદારી લો। ઈ કાઈ અમારું કયો ની કાઈ ફાયદો નથી। આપણે કયા રૂટની બસ છે? રૂટ નંબર 32 છે। સીટિંગ કરીને ઉપર 10 જણા ઊભા હતા, વધારે બેહારવાની મનાઈ છે। હવે આમાં ડિટેન થઈ જાય, પોલીસ વાળા રોકે તો જવાબદારી તો અમારી ને, કાઈ પણ થાય તો એમ જ થાય ને। ડ્રાઈવર કંડક્ટરે બેહાર્યા એટલે અમે ઊભી નથી રાખી। કાઈ પણ પ્રશ્ન હોય તો અંદર આરએમસી માં જઈ આવો। અહીંયા રૂટ આપેલો છે આજી ડેમ સર્કલ નો ઊભો રાખવાનો? ઊભું રાખવાનો જગ્યા ન હોય તો ઊભી રાખીને શું ફાયદો? અહીં પોલીસ વાળા રોકે તો બસ ઊભી આમે ખોટી રાડારાડી જવાબદારી શું થયું? શું થયું? આ કેપેસિટી આમાં છે ને, આમાં અડધી કલાકથી રાહ જોઈને ઉભા હતા અને હાથ ઊંચો કર્યો તો ઊભી નથી રાખતો, નથી ડ્રાઈવર ઊભી રાખતા, નથી આ ઊભો થતો। હમણાં ઇન્દિરા સર્કલ એક્સિડન્ટ થયું ત્યારે નિયમ આવ્યો તો સીટિંગ ને માથે 10 જણા ઊભા રાખવાના। 10 જણા એમાં નહોતા, અમે જોયું 10 જણા નહોતા, હજી નથી। તમે જોઈ લ્યો, વિડીયો ઉતારી લ્યો, નથી 10 ઉતારી જણા। લીધા, કેમેરા અંદર છે, જોઈ લો તમ તારે। પેલા થોડું કોકો કરી ઊભી રહે ભાઈ કેમ? 10 જણા ઉભા રહ્યો તો અમે અહીંયા અડધી કલાકની બસની રાહ જોઈને ઉભા હતા। બસ આવી તો ઊભી નથી રાખતા અને પછી અહીંયા અમે આવ્યા ને તો સીધા પોલીસ સામે આવી ગયા। 4 જણા બેઠા હતા મેમો ફાડવા, તો વાંક કોનો કહેવાય? બસ વાળા ઊભી નથી રાખતા, બરાબર? અમે રાહ જોઈને ઊભા હતા તો આવું તો પડે ને 4 જણાએ। તમને લાગે છે તમે કેટલા ટાઈમથી વેટ કરતા હતા? અમે ઘણા ટાઈમથી એવી રીતના થાય, ઘણી વખત એવી થાય, નથી ઊભા રાખતા, પછી સ્ટોપ કરાવ્યો, કમ્પ્લેન નાખીને સ્ટોપ થઈ ગયો તોય ઊભી નથી રાખતા। આપણે બેલ્ટ નથી પહેર્યો સાહેબ। બસ બંધ કરાવો, બસ ઊભી નથી રાખતા તો બસ એનું કામ હોય ઊભી ન રાખે તો। દરવાજા મીડિયા વાળાને ખાલી પબ્લિક નું સાંભળવાનું છે।